ગરમીમાં પેટને ઠંડક આપે અને પાચન સારું રાખે તેવું જીરા શરબત એકવાર આ રીતે બનાવશો તો બહારના કોલ્ડ ડ્રિંક પણ ભૂલી જશો. જમ્યા પછી દરરોજ માત્ર 1 ગ્લાસ આ જીરા શરબત પીશો તો તરોતાજા થઈ જશો. આ શરબતને એકવાર બનાવી અને તમે આખો ઉનાળો ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં જીરા શરબત બનાવવા માટે અહીં એક વાસણમાં આપણે 1 લીટર પાણી ઉકળવા માટે રાખી દેવાનું. ત્યાર પછી આપણે તેમાં અડધો કપ જેટલા તાજા ફુદીનાના પાન ઉમેરી દઈશું. પાણી ઉકળે ત્યારે સાથે જ ઉમેરી દેવાના. ચમચાથી હલાવી મિક્સ કરી લેશું. પાણીમાં આ રીતે એક ઉભરો આવી જાય ત્યાં સુધી થવા દેવાનું. હવે તમે જોઈ શકશો ફુદીનાનો બધો ફ્લેવર છે તે પાણીમાં આવી ગયો છે અને પાણીનો હલકો કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આ વાસણને ગેસ ઉપરથી નીચે ઉતારી થોડું ઠંડુ કરી લેશું. ત્યાર પછી એક કઢાઈમાં 1 કપ જીરું ઉમેરશું. 1 નાની ચમચી જેટલા મરી ઉમેરશું અને 2 ચમચી વરિયાળી ઉમેરશું. માપમાં જોશું તો આ 100 ગ્રામ જીરું, 10 ગ્રામ મરી અને 20 ગ્રામ જેટલી વરિયાળી લીધેલી છે. ધીમા તાપ ઉપર બધી વસ્તુને 1 થી 1.5 મિનિટ સુધી શેકી લેશું. શેકેલા જીરાનો શરબતનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. બધા મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે. તમે જોઈ શકશો તેનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે. તેને ગેસ ઉપરથી નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી અને થોડું ઠંડુ કરી લેશું. બધી વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાર પછી આ રીતનું જે નાનું મિક્સર જાર હોય તે લઈ અને તેમાં બધી વસ્તુ ઉમેરી દેશું. તેમાં 1 ચમચી ચાટ મસાલો અથવા જલજીરા પાવડર ઉમેરવાનું. અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરશું. અડધી ચમચી કાળું મીઠું અને અડધી ચમચી આપણે નોર્મલ જે સફેદ મીઠું ઘરમાં વાપરતા હોય તે ઉમેરી બધી વસ્તુને આ રીતે દળી લેવાની. તમે જોઈ શકશો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે શરબત બનાવવા માટે આજે હું સાકરનો ઉપયોગ કરું છું. આ રીતની દેશી સાકર હોય તેનો આપણે ભૂકો કરી અને લેવાનો છે. જે કપના માપથી આપણે જીરું લીધું છે એ જ કપથી 2 કપ ભરી અને સાકર લેવાની. અને સાકર લીધી છે એ જ કપથી આપણે 2 કપ ભરી અને પાણી ઉમેરવાનું. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે. ખાંડમાં કેમિકલ હોય છે તો હું ક્યારેય પણ ઉનાળામાં ખાંડનો ઉપયોગ કરતી નથી. તમે ઈચ્છો તો ખાંડ પણ લઈ શકો. સાકર બધી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. 5 મિનિટની અંદર બધી સાકર ઓગળી જશે. તો હવે જે આપણે જીરા શરબતનું પ્રીમિક્સ તૈયાર કરીને રાખેલું હતું તે બધું એકસાથે ઉમેરી દેવાનું અને ચમચાથી હલાવી તેને મિક્સ કરી લેશું. તમારે આ જીરા શરબતનું પ્રીમિક્સ ફ્રીજ વગર સ્ટોર કરવું હોય તો આ પાવડરને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો. પ્રીમિક્સ ઉમેર્યા પછી 3 થી 4 મિનિટ સુધી આ શરબતને ઉકાળી લેશું. અહીં આપણે કોઈ પણ 1 કે 2 તારની ચાસણી બનાવવાની નથી, નહીંતર આપણું સિરપ છે તે જામી જશે. 4 થી 5 મિનિટ સુધી ઉકાળી લીધા પછી આપણે હાથેથી ચેક કરીએ તો તેમાં તેલ જેવી ચીકાશ લાગે છે. બસ તો આટલું જ આપણે તેને ઉકાળવાનું છે. હવે ગેસ પરથી નીચે ઉતારી અને આપણે તરત જ તેને ગાળી લેશું. હું ગળણીની મદદથી ગાળું છું. તમે કોટનના કપડાથી પણ ગાળી શકો. જો તમે કપડાથી ગાળવાના હોય તો સિરપ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને કપડામાં નીચવી અને ગાળી લેવાનું. તો અહીં તમે જોઈ શકશો જેવું માર્કેટમાં મળે તેવું જીરા શરબતનું સિરપ આપણું તૈયાર થયું છે. આ સિરપને તમે કાચની બોટલમાં ભરી અને 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. સિરપને ગાળી લીધા પછી જે આ બધી વસ્તુ વધેલી છે તેને પણ આપણે બિલકુલ ફેંકવાની નથી. તેમાં હજી પણ ખૂબ જ સાકરની મીઠાશ અને જીરાની ફ્લેવર રહેલી છે. તો આપણે જે ફુદીનાનું પાણી ઉકાળીને રાખેલું છે તેને મેં ગાળીને લઈ લીધું છે અને તેને આ રીતે પેનમાં ઉમેરી દેશું અને ચમચાથી હલાવી અને ગળણીથી ગાળી લેશું. તો અહીં તમે જોઈ શકશો પાણીનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો છે. જીરાનો બધો કલર આપણા શરબતમાં આવી ગયો છે. હવે આને તમે કોઈ પણ ઝાડમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકો. હવે તૈયાર કરેલા સિરપમાંથી આપણે શરબત બનાવી તૈયાર કરી લેશું. તો તપેલીમાં આ રીતે 2 ચમચા જેટલું સિરપ ઉમેરી દેવાનું અને ચમચાથી હલાવી તેને મિક્સ કરી દેશું. થોડા તકમરિયાને મેં પાણીમાં પલાળી અને પહેલાં જ રાખી દીધા હતા. 10 મિનિટ સુધી તકમરિયાને આપણે પહેલાં અગાઉ પલાળી દેવાના. ઉનાળાની ગરમીમાં તકમરિયા પેટને ખૂબ જ ઠંડક આપે છે. અહીં મેં 3 ચમચી જેટલા પલાળેલા તકમરિયા ઉમેરેલા છે. જ્યારે પલાળેલા હતા ત્યારે 2 ચમચી તકમરિયા ઉમેરેલા હતા. તો તે ફૂલી અને આ રીતે અડધો વાટકો ભરાઈ ગયો છે. તો આપણે અડધા તકમરિયા ઉમેરેલા છે અને અડધા બાકી રાખી દેશું. તમને વધારે ઓછા જે મુજબ પસંદ હોય એ રીતે તકમરિયાને ઉમેરવાના. ઉનાળામાં કોઈને કોઈ રીતે ચપટી એવા તકમરિયા રોજ પીવા જોઈએ.
શરબતને ઠંડુ બનાવવા માટે થોડા બરફના ટુકડા ઉમેરશું. અહીં મને શરબતનો કલર થોડો આછો લાગે છે તો મેં 1 ચમચા જેટલું ફરી પાછું તેમાં સિરપ ઉમેરી દીધું છે. હવે તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ કલર દેખાઈ રહ્યો છે. ઉપરથી થોડા તાજા ફુદીનાના પાન ઉમેરશું અને હવે ઠંડા શરબતને સર્વ કરી લેશું. આજની રેસીપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.